મારા માટે સિરિયસલી બહુ જ જલ્દી છે. ફાઇનલી ગાઈઝ શોભા આવી ગઈ છે કે બધા તહેવારોમાં બધું સેક્રિફાઈસ કરવું પડે. હોસ્પિટલમાં તો આવી ગયા છે પણ ત્યાં બંધ છે તો પછી હવે મેડિકલે નયન જઈને થોડીક રાહત માટે દવા લઈ આવે. ભાઈ આ છોકરીનું શું કરવું, મારે કઈ દય નથી હોચતી, મને જવા નથી દેતી યાર. બસ હવે ગાડી ત્યાં લઈ લઈએ અને બધું સામાન મૂકી દઈએ ગાડીમાં. इस दुनिया में जीना है तो भाई लड़ना तो पड़ेगा. घरे આવી ગયા છે મામા કે ભાઈ આજે અમે ઘરે હું ને મમ્મી એકલા જ છીએ. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજની મોર્નિંગ આપણી થઈ ગઈ છે ભાઈ 11:30 વાગે સ્ટાર્ટ. મારા માટે સિરિયસલી બહુ જ જલ્દી છે કારણ કે હું ભાઈ રાતે સૂતો હોઈશ લગભગ 4 થી 4:15 વાગે. આપણે ભાઈ કાલે જે કાન મહોત્સવ ને બધું ઉજવું એમાં જ ભાઈ 1 થી 1:30 તો ઘરે આવતા થઈ ગયા હતા. ઘરે આવીને ભાઈ પછી હું બ્લોગ એડિટ કરવા માટે બેઠો હતો. બ્લોગ એડિટ કરતાં મારે ભાઈ લગભગ 3:30 થી 3:45 જેવું થઈ ગયું. પછી અપલોડ કર્યો, થંબનેલ ને બધું આવી જ ગયું એમાં. પછી અપલોડ કર્યો, એવું બધું ભાઈ કરતાં લગભગ 4:30 વાગી ગયા હતા લિટરલી. અને ગાઈસ સિરિયસલી હું છે ને બહુ જ ટાઈમથી મહેનત કરી રહ્યો છું કે ભાઈ હું જલ્દી બ્લોગ એડિટ કરી નાખું. જો કે બ્લોગની ભૂલ નથી, ભૂલ મારી છે કે હું જલ્દી બધું કામ કરતો નથી ભાઈ. એના લીધે સિરિયસલી બહુ જ લેટ થઈ રહ્યું છે. સવારે ઉઠવામાં તકલીફ પડી રહી છે, સવારની આખી મોર્નિંગ રૂટીન લેવામાં તકલીફ પડી રહી છે. મને પણ દિલથી એવું લાગે છે કે હું જલ્દી સૂઈ જાઉં, જલ્દી મારા બધા જ કામ ફિનિશ કરું અને જલ્દીથી ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. પણ હવે શું કરીએ ભાઈ, ટાઈમ જ નથી રહેતો, કંઈ થતું જ નથી. તો પણ કંઈ વાંધો નહીં ભાઈ, આપણે ફોકસ એમાં જ છે કે હું જલ્દી સૂઈ જાઉં, જલ્દી બધું કામ પતાવી દઉં. જલ્દી સૂઈ જાઉં તો થોડીક હેલ્થ પણ સારી રહે. અત્યારે મોડા સૂઈને જલ્દી ઉઠીએ ને ભાઈ થોડુંક હેડેક જેવું લાગે. અત્યારે ભાઈ હું પહોંચ્યો છું પર્વત પાટિયા. એકવાર તમને બતાવી દઉં મસ્ત એવું. ભાઈ આવી ગયા છીએ પર્વત પાટિયા અને અત્યારે હું જઈ રહ્યો છું મુક્તિધામમાં. આપણે શોભાને લઈને જવાની છે દવાખાને કારણ કે શોભાને મૂંઢિયું ગુમડું થયું છે. એ પણ ભાઈ બગલમાં થયું છે એટલે ભાઈ હાથ પણ નીચે નથી રહેતો એ ટાઈપનું છે. હવે આઈ ડોન્ટ નો કે કઈ રીતના મટશે. મમ્મીએ મને કીધું છે કે આપણા જે ફેમિલી ડૉક્ટર તો હું ન કહી શકું કારણ કે આપણે ભાઈ ડેઇલી નથી જતા. કંઈક થયું હોય તો આપણે એમની પાસે નથી જતા અને આપણે એની સલાહ પણ નથી લેતા. પણ આવું જે કંઈ ગુમડાનું ને એના સ્પેશિયલિસ્ટ હોય ને એ ટાઈપનું છે. તો અત્યારે હું જઈ રહ્યો છું શોભાને લઈને ત્યાં અને એ છે અમારે ભાઈ અમે જે જૂની સોસાયટીમાં રહેતા હતા ને, મતલબ કે ઈશ્વર કૃપામાં, તો ઈશ્વર કૃપામાં છે આશીર્વાદ કરીને દવાખાનું નાનું એવું જ છે, ત્યાં જવાનું છે કારણ કે એ ભાઈ ગુમડામાં બહુ જ સ્પેશિયાલિસ્ટ છે. કારણ કે મમ્મીને એને ભાઈ બહુ ઝાઝા ટાઈમનો એક્સપિરિયન્સ હોય, કોકને થયું હોય કોકને એટલે આપણને વાત કરે કે અહીંયા જાઓ એટલે ગુમડું સારું થઈ જાય, એમની દવા તરત જ લાગુ પડી જાય. તો એ ટાઈપના બધા સીન છે. તો અત્યારે શોભાને લઈને જઈશ ત્યાં. ભાઈ ગુમડું સુકાવાની દવા આપી દઈ અથવા દુખાવાની દવા આપી દઈ ને તો પણ થોડી ઘણી રાહત થઈ જાય. પાછું ભાઈ રામ નાનો છે ને એટલે થોડીક વધારે તકલીફ પડે છે. બાકી તો ગમે એમ કરીને સ્ટ્રગલ કરી લઈ. તો આવું કંઈક અત્યારનું શિડ્યુલ છે, મતલબ મોર્નિંગનું અને આજનું શિડ્યુલ છે. તો આપણે સૌથી પહેલાં તો શોભાને પિક કરીએ. શોભાને મેં ઓલરેડી કહી જ દીધું છે કે હું નીકળી ગયો છું ઘરેથી અને આજે પાછો સન્ડે છે. શાયદ ડૉક્ટર હશે પણ નહીં અથવા બપોર સુધી હશે. તો આપણે ભાઈ બપોર પહેલાં જ બધું કામ ફિનિશ કરવું પડે એમ હતું. એટલા માટે મારે જલ્દી ઉઠવું પડ્યું અને જઈ રહ્યો છું ભાઈ શોભાને લેવા માટે. તો જાઓ પહેલાં ફટાફટ પહોંચી જાઓ શોભા પાસે. શોભા આવે એટલે શોભાને પણ મળીએ આપણે. ફાઇનલી ગાઈઝ શોભા આવી ગઈ છે ભાઈ. શોભા અંદર આવે એટલે શોભાને ભાઈ મોર્નિંગ વિશ કરીએ. લો બોલીએ પહેલાં ભાઈ, પાછા કે અમને અંદર નથી આવવા દેતા. આવો ભાઈ દવે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું છે તમારી તબિયત, કેવી છે જણાવો. સારી એટલે તમને બોલાવ્યા. યસ ગાઈઝ મેં તમને કીધું એ પ્રમાણે ભાઈ લગભગ મૂંઢિયા ગુમડાની ભાઈ અસર લાગે છે. હવે ભાઈ ડૉક્ટર પાસે જઈએ પછી ખબર પડે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. તો ભાઈ સૌથી પહેલાં તો ભાઈ જઈને ચેકઅપ કરાવી લઈએ. બાકી શું કરતો હતો રામ જણાવો. બસ એને દયું નવરાવતી. શું વાત છે, તો એને ખબર નહીં છે ને તું ભાઈ આવી ભાઈ આ બધું ભાઈ આવવા જ ન દે ભાઈ. સિરિયસલી અમારે રામભાઈનું ભાઈ ખરું થઈ ગયું છે હો. હવે ભાઈ એટલું અટેચમેન્ટ વધી ગયું છે ને શોભાથી, મારાથી, મમ્મીથી, બધાને ઓળખવા માંડ્યો છે એમ કે કોઈ દેખાય નહીં ને એટલે નો ચાલે એને એ ટાઈપનું. બસ આખી રાત દિન રાત મીમી આજ રાતે 12 વાગે ફટાડા હોતા હતા, ઘોડિયામાં હોતા હતા. મીમી મેં પડખામ લીધું તો મારું બધ ભરીને ઉતર્યો. અરે ફટાકડા પૂરા થઈને ક્યાં હોતી. શું વાત છે. કેવી ઉજવણી થઈ તમારી ત્યાં? બધા કહે છે હારીથી પણ હું નહોતી ગઈ. હા ભાઈ નાના છોકરા હોય એટલે બધા જ તહેવારોને ભાઈ મુલતવી રાખવા પડે આપણે કારણ કે ભાઈ બધે જ પહોંચી ન વળાય. રામભાઈ એટલો હજી મોટો નથી થઈ ગયો કે આપણે એને લઈ જઈ શકીએ અને લઈ ગયા હોઈએ ને તો પછી એને એક વસ્તુ જે જોવે ને એ વસ્તુ પાછળ પડી જાય. પછી ભાઈ કોકની પાસે હોય કે કંઈક સામગ્રી હોય
એટલે ભાઈ થોડુંક જોવું પડે બધી રીતે. એટલે ભાઈ બધું જ અમારે સહન કરવું પડે, મતલબ સહન એ રીતના કે બધા તહેવારોમાં બધું સેક્રિફાઈસ કરવું પડે. કાલે મટકી ફોડતા ફાળી ગયો છે ને તો ન્યા સાલી કે શેરિંગ બાર આવી રીતના હોય બધું. ન્યા સાલ ધપ કરવા આવી કે. બાકી કાલે અમે ભાઈ જે તમને મેં આગળના વ્લોગમાં કીધું પ્રમાણે પત્તેથી રમતા હતા ને, ત્યારે રામભાઈને અમે કઈ રીતના રાખ્યો તો ખબર કે ભાઈ તું મટુકી ફોડ, એટલે પ્લાસ્ટિકનો ડબ્બો લીધો એની પછી ચારે ફરતે લીરો બાંધ્યો, લીરાને બાંધી દીધો જાળીએ, પછી રામભાઈ ઓલા વેવડાથી મટકી ફોડતો, એમાં એનો ટાઈમ જતો રહ્યો અને અમારો પણ મસ્ત ટાઈમ પાસ થઈ ગયો સાથે સાથે. તમારે કેવી ગઈ આમ? જોરદાર, એક નંબર. અમે ગાઈઝ પહોંચી તો ગયા છીએ હોસ્પિટલે, પણ હોસ્પિટલ જ બંધ છે. હવે આઈ ડોન્ટ નો શું થાય. હવે ભાઈ સૌથી પહેલાં તો આપણે કરીએ મમ્મીને ફોન કે મમ્મી તમે જે અમને મોકલા છે એ ભાઈ દવાખાનું બંધ છે, તો હવે અમે કોને દેખાડીએ અને ક્યાં જઈએ? કારણ કે ભાઈ આમાં અમને તો કોઈ નોલેજ ન હોય. તાવ બાવ કે એવું આવતું હોય તો આપણે ગમે ત્યાં જઈને કરાવી શકીએ ઈલાજ, પણ હવે આ ગુમડાનો જે ઇસ્યુ છે એ આપણે ક્યાં સોલ્વ કરવો, બરોબર ને? હોસ્પિટલમાં તો આવી ગયા છે પણ ત્યાં બંધ છે, તો પછી હવે મેડિકલે નયન જઈને થોડીક રાહત માટે દવા લઈ આવે, કારણ કે આપણને બહુ દુખાવો થાય છે, બહુ સહન નથી થતું. નયને કીધું છે કે મેડિકલે જઈને દવા લઈ આવો, કાંઈક થોડીક રાહત થાય માટે. તો નયન મળી દવા? યસ, દવા તો કમ્પ્લીટ મળી ગઈ છે, પણ જરીક મારી સામે આવે ને એ રીતના કરો. યસ, અમને તો શીખાવશે હજી. હા, કોઈ વાંધો નહીં ભાઈ, આપણને દવા એકદમ કમ્પ્લીટલી મળી ગઈ છે. અને ભાઈ આપણે કર્યો હતો નરેશ સરને ફોન, અને આમાં થયું હતું કેવું, નરેશ સર તો છે નહીં, મતલબ આશીર્વાદ ક્લિનિકનું નામ છે ને નરેશભાઈ ડૉક્ટરનું નામ છે. આપણે એમની સામે જ્યાંથી આપણને દવા લખીને આપે ને જ્યાંથી આપણે દવા લઈએ ને એમની પાસે તો ઓબ્વિયસલી નંબર હોવાનો જ છે. એના બોર્ડ પર નથી લખ્યો, એટલા માટે આપણે પછી ભાઈ મેડિકલવાળાનો સહારો લીધો અને એમની પાસેથી નંબર લઈને આપણે ફોન કર્યો. અને સિરિયસલી નરેશ સાહેબે આપણી વાત સાંભળી અને કાલ સવાર સુધીની જ મેં કીધું કાલ સવાર સુધી મેં કીધું જે દુખાવામાં રાહત થઈ જાય ને એ રીતની દવા આપી દો, અથવા જે કંઈ પણ હોય તમારી રીતે કરી દો. તો એમને ભાઈ દવા સજેસ્ટ કરી, મેડિકલવાળાએ દવા આપી દીધી અને આપણે ભાઈ દવા લઈ લીધી. આપણે ભાઈ વચ્ચે લઈ લીધો છે એક બ્રેક એટલા માટે લીધો છે કારણ કે ભાઈ આપણે ઘરે લેતો જવાનો હતો તેલનો ડબ્બો, મસ્ત અહીંયાથી લઈ લીધું છે સિંગ તેલ. અને ભાઈ હવે ડીકીને કરી દઈએ બંધ, આપણે પણ નીકળી જઈએ ઘરે જવા માટે. ઘરે જઈને ભાઈ સૌથી પહેલાં તો જમવાનું શું બનાવ્યું છે મમ્મીએ એ આપણે પૂછવાનું છે. બાકી ભાઈ ચાકા જામ, પપ્પાને પણ મૂકવા જવાના છે આજે, પપ્પા જાય છે દિલ્હી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ પાછા શોભાના ઘર પાસે. હવે ભાઈ આપણે શોભાને આપી દઈએ નાની એવી વિદાય. બાકી ભાઈ અડધી કલાક જે કાંઈ પળ હારે રહ્યા આવી આઈટમ કરવા ગઈ એટલે આપણે કંઈક તેણ તો કરાય નહીં, એમ જ કેવું પડે નીકળો. કાંઈ વાંધો નહીં, નો આવું 15 દિવસ સુધી જોવો. હા તો ભાઈ રોકાવ, બીજું તો હું જે સુખ મેળવું એ 15 દી આપણને. તો મહિનો રોકાવો, ડબલ સુખ. 15 તો 30, મહિનો એ 30 દિવસનો. ભાઈ આ બધી મજાક કરે છે. બાકી ભાઈ અત્યારે બધું જ કામ આપણે જે કાંઈ હતું હોસ્પિટલનું એ પણ ખતમ થઈ ગયું છે, તેલનો ડબ્બો લેવાનો હતો એ પણ થઈ ગયો છે. આવી રીતના ભાઈ કંઈક અમારું બપોર સુધીનું શેડ્યુલ થઈ ગયું છે. હવે ઘરે જઈને આપણે મમ્મી સાથે ડિસ્કસ કરવાનું છે, મમ્મીને મળવાનું છે, એ શું કરી રહી છે, ગુડ મોર્નિંગ વિશ કરવાનું છે, આવું બધું ભાઈ ઘરનું હવે બાકી રહી ગયું છે. તો ફટાફટ આપણે તો ઘરે જઈએ. ભાઈ આ છોકરીનું શું કરવું, મારે કાંઈ દય નથી હોચતી, મને જવા નથી દેતી યાર. હું ગેર પાડીએ અને ભાઈ થોડીક આજી ભાઈ તો બહાદુર છે જો, હલતી નથી હો ભાઈ. લેની જવા દે ની મને, લેની જો ભાઈ લેની, મારે મોડું થાય યાર, ઘેરે જવું. અરે બધું પબ્લિક ભાલતું છે યાર, આવું નહીં કર ને યાર. કેમ છો બહુ કહેતા હતા પીલી નાખે નામ કરી નાખે, કેમ આવી ની કાઢીને? ભાઈ અમારા જીવ નો હાલે, ભાઈ અમારા જીવ નો હાલે. અમે દયાળુ, હા એટલે હું તો મારું તો રોડ રોલર ઉપર કેમ હાલી જાય એ રીતના સત્યનાશ થઈ જાય. જીવ નો હાલે બહુ હાડી કહેતા હતા, આમ કરી નાખું તેમ કરી નાખું, કાઈ નો થાય. અમે છીએ દયાળુ માણા, કાઈ નો થાય. અમે આ બધામાં ન માનીએ. હારું હાલ જાતું, હારું હાલો આવજો. કાલ આવજો વેલા. હા હારું, 9 વાગ્યાનું ઉઠજો. ઈ કાલનું કાલ જોઈ તો હાલ જા, કાલ આખો દી ખુલ્લું હોય છે જા. તો ભાઈ મારે ખબરમાં જાવું છે. હા હારું જા, બાય ટાટા. આપણે પહોંચી ગયા હતા ભાઈ જ્યાં આપણે હવા પ્રેશર ચેક કરાવીએ છીએ ને હવા પુરાવીએ છીએ ત્યાં. તો ભાઈ અત્યારે પહેલી સાઈડ તો બધામાં હવા ચેક થઈ ગઈ છે, પણ આ સાઈડના ટાયરમાં બાકી છે. તો ભાઈ નીચેથી નળી લાવીને હમણાં ભાઈ આ સાઈડ પણ હવા એકદમ કમ્પ્લીટલી ભરી દઈ, એટલે ભાઈ આપણામાં જે કંઈ પણ
હવાના ઇસ્યુ હતા, જે ટાયર પ્રેશરની સાઇન આવતી હતી, એ ટાયર પ્રેશરની સાઇન એકદમ કમ્પ્લીટલી જતી રહેશે. ટાયરમાં ટાયર પ્રેશરનો ભાઈ કાર્યક્રમ એકદમ ભાઈ રાબેતા મુજબ પરફેક્ટલી થઈ ગયો છે. બતાવું હું તમને એકવાર. ભાઈ ચેક ધીસ આઉટ બ્રો. 35 and 34 ભાઈ એ થોડીક ચાલશે એટલે એમાં પણ 35 થઈ જશે. અને ભાઈ જે સાઇન આવતો હતો એ પણ કમ્પ્લીટલી જતો રહ્યો છે. અને ભાઈ આપણી આગળ જઈ રહી છે ભાઈ એક મસ્તવાળી ટક્સન. मतलब कि भाई देख रहे हो भाई क्या का जियाम, ये भी टक्सन है मगर भाई हमसे एक मॉडल नीचे का है. मॉडल मतलब नहीं, पूरा जनरेशन के नीचे का है. वो सेकंड जनरेशन है. अपने पास है भाई थर्ड जनरेशन, मतलब उनसे भाई ऊंची है, थोड़ी ऊंची भी है और भाई लुक में भी गुड है. हम पहले यही देख रहे थे. अहमदाबाद થી લઈને આવ્યા અમે ટક્સન. ભાઈ મજા આવી ગઈ. અને ભાઈ ગાડી લઈને આવ્યા ને પછી દિલ ગાર્ડન થઈ ગયું. ટક્સન અમારા રિલેટિવ પાસે હતી, ત્યારથી બહુ જ ગમતી હતી પપ્પાને. મારું તો ફોર્ચ્યુનરનું મન હતું, પણ પપ્પા કે ફોર્ચ્યુનર ઓલરેડી એક છે, તો ભાઈ ફોર્ચ્યુનરમાં પડીને કોઈ જ મતલબ નથી. આપણે લઈએ ભાઈ ટક્સન. ભાઈ આમાં હાઈ ક્લાસ એન્જિન આવે, મતલબ ફોર્ચ્યુનર જેવડું જ એન્જિન આવે. બધી જ સિસ્ટમ ફોર્ચ્યુનર જેવી જ તે ફોર્ચ્યુનર કરતાં વધારે હશે, હું તો એમ કહું ને. કારણ કે ભાઈ તમને ખબર છે ટોયોટામાં ભાઈ સિસ્ટમમાં બહુ સેક્રિફાઈસ કરે કંપની. લુક વાઇઝ એન્ડ નામ વાઇઝ બહુ ચાલે. ટોયોટા એટલે આવી ગયું એ ટાઈપ બહુ ચાલે એ ગાડી. તેલનો ડબ્બો ભાઈ આપણે પહોંચાડી દીધો છે ઘરે. અને અત્યારે આપણે મળી લઈએ મમ્મીને. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? મસ્ત કેમ? તો મમ્મીએ તો ભાઈ મસ્ત ચાકા જીયામ ગરમા ગરમ રોટલી બનાવી નાખી છે. અને થોડીક ગરમા ગરમ રોટલીઓ બનાવી રહી છે. બાકી દૂધ મૂકી દીધું છે ગરમ કરવા માટે અને જમવાનું બધું જ બની ગયું છે એકદમ રેડી. તો મમ્મીને સૌથી પહેલાં તો પૂછી લઈએ. મમ્મી જણાવી દો આજે બપોરનું મેનુ શું છે? શું વાત છે? શેનું શાક કર્યું છે? કેળાનું શાક કર્યું છે ભાઈ. બહુ જ મજા આવી જવાની છે જમવાની. તો અમે જસ્ટ બેસી જ રહ્યા હતા, તો ભાઈ બેસીને કેવી ડીશ રેડી થાય છે એ પણ હું તમને આગળ બતાવું. કાંદા સાથે ભાઈ મસ્ત કાકડી પણ આજે કટ થઈ ગઈ છે. ગરમા ગરમ રોટલી લઈ લઈએ, સબ્જી મમ્મીએ આપી દીધું છે. અને ભાઈ અમે બધા જ બેસી ગયા છીએ ભાઈ જમવા માટે. તો સૌથી પહેલાં તો અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. એકદમ મસ્ત ભાઈ આપણું લંચ થઈ ગયું છે. અને ભાઈ અત્યારે હું નીકળી રહ્યો છું પપ્પાને મૂકવા જવા માટે. તો ભાઈ બેગ ને એવું બધું તો હું નીચે લેતો આવ્યો હતો. બસ હવે ગાડી ત્યાં લઈ લઈએ અને બધું સામાન મૂકી દઈએ ગાડીમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. અને ભાઈ પપ્પા કાઢી રહ્યા છે સામાન. તો પપ્પાને કહી દઈએ ભાઈ આવજો પપ્પા. હા. અને ભાઈ આપણે પરિયાણ કરી દઈએ ઘર સાઈડ. પપ્પા અહીંયાથી જ આમ ઉપરથી જતા રહેશે, કારણ કે પપ્પાની હોય છે 2 ટાયરમાં. અને 2 ટાયર ભાઈ કાં તો આવે પાછળ કાં તો આવે આગળ. એટલા માટે પપ્પા અહીંયાથી જ ચડી જાય, જેથી કરીને ચાલવું ઓછું પડે. બાકી ભાઈ મેઇન પ્લેટફોર્મેથી જાય ને ત્યાં ભાઈ ચાલવું બહુ પડે. એટલા માટે ભાઈ પપ્પા અહીંયા જ ઉતરી જાય ને અહીંયાથી જતા રહે ઉપર. આપણે જતા હતા ઘરે, પણ ભાઈ ઘરે જતા મને વિચાર આવ્યો કે આપણી ગાડી ભાઈ બહુ જ ગંદી ભરી છે. અને ભાઈ હું 2-3 દિવસથી કહું છું વ્લોગમાં કે આપણે જવું છે ગાડી વોશ કરાવવા માટે. તો ફાઇનલી આજે આવી ગયો છું હું ગાડી વોશ કરાવવા માટે. અત્યારે ભાઈ અંદરથી ક્લીન થઈ રહી છે ગાડી. જેવી અંદરથી ક્લીન થઈ જશે એટલે આવતી રહેશે અંદર ભાઈ મસ્ત એકદમ ચકાચક કરી દેશે સાફ સફાઈ. બાકી ભાઈ જ્યાં સુધી ગાડી સાફ થાય ત્યાં સુધી આપણે વ્લોગ થોડો ઘણો એડિટ કરી નાખીએ અને અંદર જઈને મસ્ત બેસીએ. ગાડી એકદમ મસ્ત ભાઈ ચકાચક સાફ થઈ ગઈ છે. અને ભાઈ હવે આપણે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે, કારણ કે ભાઈ મને લાગી ગઈ છે બહુ જ ભૂખ. ઘરે જઈને પહેલાં તો ભાઈ હું કંઈક ખાઈશ. સિરિયસલી ભાઈ આટલી ભૂખ તો મને ભાઈ ક્યારેય નથી લાગી. આજે ભાઈ ખબર નહીં સન્ડે છે, ફંડે થઈ ગયો સાથે અને ભાઈ સર્વિસ કરાવી દો તો પગ ખંખેરીને બેહીએ ને ખોટી ભાઈ મેલી કરવી. પછી સીટના સેટિંગ્સ થોડાક વિખાઈ ગયા છે. સીટ બીટ સરખી કરીએ, વાઇપરનું બંધ કરી દઈએ. ઓટોમાં હતું મેન્યુઅલ કરી નાખ્યું. આ સીટ પણ થોડીક એડજસ્ટ કરી લઈએ ભાઈ સરખી એવી. બાકી ભાઈ ચાકા જામ જુઓ છો, પાછળ જતી હશે તમને દેખાતી હશે. ઓકે ગુડ, આપણી સીટ તો બરોબર છે. હવે ભાઈ અહીંયાથી નીકળીએ ફટાફટ ઘરે. એ ડાલ દી હમને રિવર્સ. ચલીએ. બહાર ભાઈ આવી રહ્યો છે વરસાદ, પણ કંઈ વાંધો નહીં. જો ભાઈ ઉપર હમણાં છાંટા ટપ થયો હતો ને ગયા છે. ઓ માય ગોડ, કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં.
સર્વિસ કરાવી છે ભેગી ભાઈ વરસાદમાં હાલશે એટલે ભાઈ હતી એમને પાછી થઈ જશે. ઘરે પહોંચીએ તો સારું સારી લઈને. નગર મમ્મી કહે તું કરતો તો હું તું આખી બપોર તે કર્યું હું થોડાક ભાઈ મેણા તોણા સાંભળી લઈશું. બીજું તો હું હવે ભાઈ ચલો બહાર નીકળી ગઈ છે. આ નાખી ડ્રાઈવમાં અને આ ભાઈ દીધું લીવર. જોઈ રહ્યા છો ભાઈ મસ્ત એકદમ લિટલ વરસાદ આવી રહ્યો છે. કોઈ વાંધો નહીં ગાઈઝ, ધીમે ધીમે આપણે પહોંચી જઈએ ઘરે. આપણે બહુ ફાસ્ટ નહીં ચલાવીશું કારણ કે હજુ ભાઈ આજે જ સર્વિસ કરાવી છે કે નહીં. ખોટી ભાઈ બગાડીને કોઈ મતલબ તો છે નહીં ગાડીનો યાર. તો કોઈ વાંધો નહીં, મસ્ત ધીમે ધીમે જઈએ. સાઈડવાળાને કહીએ ભાઈ ધીમે હાંકજો ભાઈ, છાટા બાટા નહીં ઉડાડતા. હજી સાફ કરાવી છે યાર. પાછું ભાઈ આવવું જોઈએ એક બે ધીમા સાફ કરાવવા માટે. બાકી તો ભાઈ ટુ વ્હીલવાળાને હું ટુ વ્હીલમાં છે ને ઓલા પાછળના ટાયરમાંથી ભાઈ જે છણકા ઉડે ને ડાયરેક્ટ બોનેટ ઉપર ને કાચ ઉપર જ આવે એટલે ભાઈ દઈ નાખે ગાડીની. પણ હવે શું કરીએ ભાઈ, सबके साथ लड़ना पड़ेगा इस दुनिया में. जीना है तो भाई लड़ना तो पड़ेगा. કોઈ વાંધા નહીં. ચલો જઈએ ફટાફટ. અને જ્યાં મમ્મીને કહીએ કંઈક મસ્ત નાસ્તો બાસ્તો આપે. મતલબ કે ભાઈ શક્કરપારા આપણા ઘરે બનેલા જ છે ઓલરેડી, આપણા જે ફેવરિટ છે. અને ભાઈ કેટલા દિવસથી મેં શક્કરપારા નથી ખાધા, મતલબ 3 દિવસ લિટરલી થઈ ગયા છે કે આપણે શક્કરપારા નથી ખાધા. તો આપણે મમ્મીને આજે કહીશું મસ્ત ચા બનાવી દો, આદુ બાદુ એલચી બેલચી નાખીને. અને ભાઈ પછી આપણે મસ્ત એની સાથે ખાઈશું શક્કરપારા. એ પણ ભાઈ આખી ડીશ ભરીને. ઓ માય ગોડ, BRTS વાળા કાકાને મારી કરતા ઉતાવળ હતી પણ એને પછી અચાનક બ્રેક મારી દીધી એટલે આપણે નીકળી ગયા. બાકી આપણે મારવી પડે અચાનક બ્રેક. એકદમ ભાઈ સેફલી આપણે ગાડી પહોંચાડી દીધી છે. અને ભાઈ એક તણખું પણ બગડવા નથી દીધી. અને ઘરે આપણી આવ્યા છે આપણા મામા બેસવા માટે, કારણ કે એની ગાડીને હું ઓળખું છું. તો ગાડી મસ્ત એમની પડી છે. ઉપર જઈએ અને ઉપર જઈને સૌથી પહેલાં તો મળીએ મામાને. ઘરે આવી ગયા છે મામા કેમ છે? બસ શાંતિ, મજા ને? શું વાત છે. સાથે મમ્મી પણ અહીંયા બેઠી છે અને મામી પણ બેઠા છે. કેમ છે મામી? જલસા. કેમ તો કેવું રહ્યું કાલનું આઈટમ? કેવી ગઈ? તમે બધા રમતા ભાઈ સિરિયસલી મામાની ઘરે બહુ મજા આવી હતી રમવાની. ઘડીક રમ્યા હતા પણ જામો પડી ગયો હતો એમ. અત્યારે ભાઈ મસ્ત અમે નાસ્તો લઈ લીધો છે અને ભાઈ સિરિયસલી બહુ જ ભૂખ લાગી છે. મેં લીધો છે ચા, શક્કરપારા અને ચકરી. મામા માટે ફાફડી, શક્કરપારા, પછી ચકરી અને મોહનથાળ. તો ગાઈઝ સૌથી પહેલાં તો અમે કમ્પ્લીટલી નાસ્તો કરી લઈએ. 9 વાગી ગયા છે અને ભાઈ આપણે નાસ્તો મમ્મી કેટલા વાગે કર્યો તમે નાસ્તો? 6 વાગે કર્યો હતો ભાઈ. મસ્ત 3 કલાકની ઊંઘ આપણે લીધી છે ભાઈ. 6 વાગ્યાથી નાસ્તો કરીને સૂઈ ગયો હતો, અત્યારે 9 વાગ્યા. મસ્ત 3 કલાકની ઊંઘ થઈ ગઈ છે. હજી થોડીક ઊંઘ આવે છે. મમ્મી અહીંયા આવી ભાઈ એના ફોનમાં ચાર્જિંગ કરવા માટે અને લગભગ મને 8 વાગે ઉઠાડ્યો હતો કે જમવાનું બની ગયું છે. ભાઈ આપણી ઊંઘ ત્યારથી જ બગડી ગઈ છે, મતલબ કાચી નિંદ્રમાં ઉઠી ગયો છું. હવે મમ્મીને પૂછીએ પહેલાં તો કે રાતના જમવામાં એમને શું બનાવ્યું છે. તો મમ્મી જણાવો તમે જરીક કે જમવામાં શું બનાવ્યું છે? ભાખરી અને ચા. શાક કર્યું હતું એનું? અરે રીંગણાનું શાક કર્યું હતું ભાઈ, જે આપણને જરી કંઈ ભાવતું છે નહીં. તો કાંઈ હમણાં ભાઈ થોડીક વાર મસ્ત મતલબ થોડી ઘણી ઊંઘ ઉડે સરખી એવી, પછી ભાઈ આપણે બેસી જઈએ, થોડું ઘણું ખાઈ લઈએ અને પછી ટ્રાય કરીએ પાછી સૂવાની. જો ભાઈ ઊંઘ આવે તો સૂઈ જઈશું, નગર ભાઈ પછી કંઈકનું કંઈક ભાઈ મૂવી ચડાવવું પડશે આજે તો. કારણ કે આપણે દિયા એ તમે સૂતા હતા તો મને તો નથી લાગતું કે ભાઈ નીંદર આવે એમ, પણ ટ્રાય કરીશું આપણે ભાઈ સૂવાની. કારણ કે ભાઈ આજે આપણે જ બોલ્યા છીએ કે ભાઈ આપણે વહેલું સૂવાનું રાખવાનું છે. તો ભાઈ જોઈએ છે કઈ રીતનું થાય. જેવું થાય હું તમને આગળ બતાવતો રહું. સડનલી મને યાદ આવી કે ભાઈ આજે અમે ઘરે હું ને મમ્મી એકલા જ છીએ. નહીં શોભા, નહીં રામ, નહીં પપ્પા કે નહીં ભાઈ. સિરિયસલી ગાઈઝ હું ને મમ્મી બે જ છીએ ભાઈ. કમાલ છે મમ્મી. મને આગળ એવો બેઠો હતો ને અચાનક મને યાદ આવ્યું કે ભાઈ આજે તો કોઈ છે જ નહીં. મમ્મીને પૂછું તો પૂછું કોનું કે ભાઈ ક્યાં ગયો, પપ્પા ક્યાં ગયા, શોભા ક્યાં ગઈ, રામ ક્યાં ગયો. પપ્પા અત્યારે ટ્રેનમાં છે, ભાઈ અત્યારે જુનાગઢ છે અને શોભા ગઈ છે અને પપ્પાના ઘરે, રામના મામાના ઘરે. ભાઈ મમ્મી કેમ થાય ઊંઘ આવી જાય.
આપણે ભાઈ અત્યારે બેસી રહ્યા છીએ જમવા માટે. જમવાનું ભાઈ હું તમને બતાવું ને, જો ભાઈ 10:45 ઓલમોસ્ટ ભાઈ 11:15 જેવું થઈ ગયું છે. 9 વાગ્યાની વાત હતી, આપણે ભાઈ 1.5-2 કલાક આમનું વાતુમાં જતી રહી. એકબીજાનો ફોન જોતા હતા અને ભાઈ ગપાટાઈ મારતા જતા હતા. તો સાથે સાથે ભાઈ સિરિયસલી હવે મને ભૂખ લાગી ગઈ છે. મમ્મી કે હવે આપણે હુવાનો ટાઈમ થઈ ગયો, તારે ખાવું નથી. તો ભાઈ ફાઇનલી હું બેસું છું જમવા માટે, એ પણ રાતનું. મમ્મી કહી છે ભાઈ અત્યારે ફ્રેશ થવા માટે, જો પોસિબલ હશે તો મમ્મી બેસશે આપણી સાથે, આપણે જમશું ને મમ્મી જોશે. તો કઈ એવું બધું કંઈક આગળ કરતા રહીએ, પણ એ પહેલા ભાઈ હું જમી લઉં. આપણે ભાઈ બેઠા છીએ લેટ જમવા માટે, એટલે ભાઈ જોવો જો ખાલી અથાણું ને ચા દૂધનો જ ઓપ્શન છે ભાખરી સાથે. બાકી ભાઈ કોઈ જ સબ્જી નહીં, કાંઈ જ એટલે કાંઈ જ નહીં. એટલે ભાઈ આના ઉપરથી મને એક શીખ મળી છે કે ભાઈ જમવું હોય ને તો બધા હારે બેસી જવાય, જેથી કરીને ભાઈ જે કંઈ પણ હોય ને એક્સ્ટ્રા, કે ભાઈ બપોરનું શાક વધ્યું છે એ મળે, સાંજે કંઈક નવું બન્યું છે એ મળે, ઢેફલિયું મળે, ઢીકણું મળે, પૂછડું મળે. હવે અત્યારે ન મળે. 11:15 વાગે ભાઈ હું જમવા બેઠો, ક્યાંથી મળે મને? ભાઈ આવી બધી ગમત તો ચાલતી જ રહેશે. સૌથી પહેલા તો ભાઈ મારું ડિનર કમ્પ્લીટ કરી લો. તો ગાઈઝ એકદમ કમ્પ્લીટલી આપણે જમી લીધું છે અને ભાઈ બહુ જ મજા આવી ગઈ. અત્યારે મમ્મી ભાઈ થોડી ઘણી સાફ સફાઈ કરી રહી છે. આપણે ભાઈ જે વાસણ બગેડા હોય, મતલબ એક જ ઠામડું બગાડ્યું તો મેં તો ભાઈ ખાલી એ ચા દૂધનો છાલ્યો, બીજું કાંઈ જ નહીં, બીજું કાંઈ જ બગડ્યું નથી. પણ ભાઈ મમ્મીને શું કહેવાય, કામ તકલીફ તો પડે થોડી ઘણી. મમ્મીને કહટી ભાઈ અત્યારે અમે બે છીએ ને ધોમ જ આવી રહી જાવ. બાકી ભાઈ સિરિયસલી નથી ગમતું, ઘરે કોઈ નથી એટલા માટે. આ તો ભાઈ જસ્ટ મજાક કરતો હતો કે મજા આવી રહી છે એમ. તો ગાઈઝ મસ્ત એવો ભાઈ આજનો દિવસ ગયો છે. ખાઈ પણ લીધું છે બધાએ, હું ને મમ્મી જ વૈધા છીએ ઘરે. તો હા, તો ગાઈઝ સાથે સાથે ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.